હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે પોલિટીનો વધુ એક મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક ફંડામેન્ટલ ડ્યુટી વિશે જાણીશું. મૂળભૂત ફરજો શું છે, મૂળભૂત ફરજોની જોગવાઈ કયા કયા આર્ટિકલ મુજબ થયેલી છે, કેવા કેવા પ્રકારની જોગવાઈઓ થયેલી છે, આ તમામ પ્રકારની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો લેટ સ્ટાર્ટ. મૂળભૂત ફરજો. તો સૌપ્રથમ જોઈએ તો મૂળભૂત ફરજોનો જે વિચાર છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ, જેને આપણે કાઉન્સમાં FD કહીશું શોર્ટ ફોર્મમાં. તો આનો જે વિચાર છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રશિયામાંથી લેવામાં આવ્યો છે અને ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ પણ ચૂકેલો છે કે જે મૂળભૂત ફરજો છે કયા દેશમાંથી લેવામાં આવી છે? તો એ રશિયામાંથી લેવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો કઈ સમિતિની ભલામણને આધારે મૂળભૂત ફરજોને બંધારણમાં સમાવાઈ? તો મિત્રો, અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે કઈ સમિતિની ભલામણને આધારે ફરજોને બંધારણમાં સમાય. એટલે કે જ્યારે આપણું મૂળ બંધારણનું ઘડતર થયેલું ત્યારે મૂળભૂત જે ફરજો હતી એ આપણા બંધારણમાં હતી નહીં, પરંતુ એક સમિતિની રચના થઈ અને તેણે ભલામણ કરી. તો આ કઈ સમિતિ હતી? સરદાર સ્વર્ણસિંહ સમિતિ. આ સમિતિની ભલામણના આધારે મૂળભૂત ફરજો છે બંધારણમાં સમાવાઈ. ત્યારબાદ જોઈએ તો મૂળભૂત ફરજો ભારતીય બંધારણમાં કઈ રીતે સામેલ કરવામાં આવી? તો મિત્રો, આપણે જોયું કે સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એણે ભલામણ કરી, તો એ ભલામણને સ્વીકારી અને બંધારણ જે સભા છે, જે સંસદ છે, એના દ્વારા એક બંધારણીય સુધારો કરાયો. તો તમે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે બંધારણીય સુધારો એટલે કે ઇંગ્લિશમાં આપણે એને કહીશું એમેન્ડમેન્ટ ટુ ધી કોન્સ્ટિટ્યુશન. એટલે કે ઇટ વોઝ નોટ ઇન ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન, એટલે કે તે મૂળ બંધારણમાં હતી નહીં. આ જે મૂળભૂત ફરજો છે એ આપણા જે મૂળ બંધારણ હતું, જ્યારે આપણું બંધારણ ઘડાયું અને જ્યારે અમલમાં આવ્યું તો એ સમયે આ મૂળભૂત ફરજો હતી નહીં, પરંતુ એક બંધારણીય સુધારો થયો અને ત્યારબાદ આ આપણા બંધારણમાં સમાવિષ્ટ થઈ. કયો બંધારણીય સુધારાથી અમલમાં આવી તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ તો મૂળભૂત ફરજો છે એ કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી? તો 42 જે એમેન્ડમેન્ટ છે, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ, કે જે એની તારીખ છે 11/12/1976. મિત્રો, આપણે આને IMP કહી શકશું, કારણ કે ઘણી બધી એક્ઝામોમાં આ પૂછાતું હોય છે કે જે મૂળભૂત ફરજો છે એ કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી? તો જે બંધારણીય સુધારો છે કે જેને આપણે ઇંગ્લિશમાં કહેશું કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ, તો એ જે બંધારણીય સુધારો છે 42મો છે અને એની આ જે તારીખ છે એ આપણે ખાસ યાદ રાખશું, 11/12/1976. ત્યારબાદ જોઈએ તો મૂળભૂત ફરજોના ભંગ બદલ શું થઈ શકે? તો મૂળભૂત ફરજોનો ભંગ છે ફોર ધ બ્રીચ ઓફ ફંડામેન્ટલ ડ્યુટીઝ. તો મિત્રો, આપણે અહીંયા એક ખાસ ધ્યાન રાખશું કે મૂળભૂત ફરજોના ભંગ બદલ કોઈ પણ અદાલતમાં કાર્યવાહી થઈ શકતી નથી. એટલે કે જો મૂળભૂત ફરજોનો ભંગ થતો જણાય તો એમાં કોઈ કોર્ટ છે એ આપણી કોઈ પણ પ્રકારની મદદ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરશે નહીં. એટલે કે કોઈ પણ અદાલત હોય, તાલુકા કક્ષાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની કોઈ પણ અદાલત આમાં કાર્યવાહી કરી શકતી નથી. એ બંધારણમાં જોગવાઈ છે. ત્યારબાદ મૂળભૂત ફરજોના ભંગ બદલ બંધારણમાં શું જોગવાઈ છે? તો આપણે મૂળભૂત ફરજોના ભંગ બદલ આપણે જોયું કે કોર્ટ કોઈ કાર્યવાહી નથી કરી શકતી, તો એના માટે આપણે શું કરી શકીએ? તો એમાં રીટ પિટિશન દાખલ કરી શકાય. મિત્રો, રીટ પિટિશન છે, ફિલિંગ રાઇટ પિટિશન, એટલે કે રીટ પિટિશન દાખલ કરવી. તો મૂળભૂત જે રીટ પિટિશન છે એ 5 પ્રકારની છે અને આ જે 5 પ્રકાર છે એ 5 પ્રકારના તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, બરાબર છે, કે આ જે રીટ પિટિશન છે એ કેટલા પ્રકારની છે અને કઈ કઈ છે? તો તમે તમારો જે જવાબ છે એ નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવજો. ત્યારબાદ વિધ્વંસક અને ગેરબંધારણીય પ્રવૃત્તિ, જેને આપણે અનકોન્સ્ટિટ્યુશનલ એક્ટિવિટીઝ કહીએ, એને અંકુશમાં લેવા બંધારણમાં શેની જોગવાઈ છે? તો જે ગેરબંધારણીય પ્રવૃત્તિ છે કે જે દેશના હિતને, ગેરબંધારણીય કોને કહેશું?
કે જે દેશના હિતોને નુકસાન કરે, દેશની સંપત્તિને નુકસાન કરે, અને વિધ્વંસક એટલે કે જેને આપણે એક જાતનો દ્રોહ કહી શકીએ. તો આવી જે પ્રવૃત્તિઓ છે એને ડામવા માટે અથવા એને અંકુશમાં લેવા માટે ક્યાં બંધારણમાં જોગવાઈ કરેલી છે? તો એ મૂળભૂત ફરજોની જે અલગ અલગ જોગવાઈ છે આપણે આગળ જોશું કે કઈ કઈ જોગવાઈમાં શેની વાત કરવામાં આવેલી છે. તો એની વિશે પણ આપણે આગળ જોશું. તો મિત્રો આ આપણે ખાસ યાદ રાખશું. ત્યારબાદ જોઈએ તો મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે? ઇન વિચ પાર્ટ? તો મિત્રો જેનો ભાગ છે ભાગ 4, એનો જે આપણે ગુજરાતીમાં કહેશું ક, અને જો ઇંગ્લિશમાં આવે તો એને એ, એટલે ભાગ જે 4 છે એનો જે એ પાર્ટ છે એમાં આ સમાવિષ્ટ છે. તો આપણે આ ખાસ યાદ રાખશું. ત્યારબાદ મૂળભૂત ફરજોને બંધારણની કઈ કલમમાંથી દાખલ કરવામાં આવી? મિત્રો આપણે આગળ જોઈ ગયા કે જે સમિતિ હતી એની ભલામણને આધારે આ દાખલ કરવામાં આવ્યો બંધારણીય સુધારો જે છે એ 42મો બંધારણીય સુધારો. તો 42મા બંધારણીય સુધારાથી કઈ નવી કલમ ઉમેરવામાં આવી? તો એ છે 51 ક, અને જો આપણે અંગ્રેજીમાં કહીએ તો 51A. તો આ જે કલમ છે એ આપણા મૂળભૂત ફરજો સાથે સંકળાયેલી છે, આને આપણે IMP તરીકે ટિક માર્ક કરી શકીએ. ત્યારબાદ ખૂબ ક્લાસ 1, 2 અને 3 તમામ પ્રકારની એક્ઝામોમાં પૂછાતો અને ઘણી બધી વખત રિપીટ થઈ ગયેલો ક્વેશ્ચન કે જે રાષ્ટ્રધ્વજની જે લંબાઈ અને પહોળાઈ છે એ અનુક્રમે કેટલી છે? તો એ 3:2 એનું માપ, આદર્શ માપ છે. ત્યારબાદ આપણે અગાઉ વાત કરી કે આપણા જે ગેરબંધારણીય પ્રવૃત્તિ ન કરી શકાય તો એ માટેની એક જોગવાઈ, તો કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની આમાન્ય જાળવવાની જોગવાઈ શેમાં છે? એટલે કે આપણે આપણા રાષ્ટ્રધ્વજ એટલે કે આપણો જે નેશનલ ફ્લેગ અને નેશનલ એન્થમ, તો આની જે રિસ્પેક્ટ કરવી એ દરેક નાગરિકની ફરજ છે. તો આ જે ફરજ છે એ શેમાં આપેલી છે? તે મૂળભૂત ફરજોમાં આપેલી છે, અને જો આનું ઉલ્લંઘન થાય તો આની રીટ પણ દાખલ કરી શકાતી હોય છે અને સજા પણ કરી શકાય. ત્યારબાદ રાષ્ટ્રગીત જે આપણું છે વંદે માતરમ, તો આ વંદે માતરમના લેખક કોણ છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, બંકિમચંદ્ર ચેટર્જી. IMP ક્વેશ્ચન છે. મોટે ભાગે આવા પ્રશ્નો પરીક્ષામાં 1 માર્કમાં પૂછાતા હોય છે અને ઘણી બધી વખત પૂછાઈ પણ ચૂકેલા છે. અને આ જે બંકિમચંદ્ર ચેટર્જી છે વંદે માતરમ, એનો જે સમયગાળો છે તો એ પણ આપણે ધ્યાન રાખશું 1875માં. ત્યારબાદ આપણું જે રાષ્ટ્રગાન, નેશનલ એન્થમ, જો મિત્રો ગાન અને ગીત આ બંનેમાં ખાસો એવો ડિફરન્સ છે. ઘણા બધા પરીક્ષાર્થી મિત્રો આની ભૂલ કરી ચૂકતા હોય છે. તો આપણું જે રાષ્ટ્રગાન છે એ છે જન ગણ મન, બરાબર છે. ગાનને આપણે એન્થમ કહીશું, બરાબર છે. તો આપણું જે એન્થમ છે એ બંધારણીય સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો એની જે તારીખ છે એ 24 જાન્યુઆરી 1950માં. ત્યારબાદ બંધારણીય સભા દ્વારા જે આપણો ત્રિરંગો છે એ ક્યારે સ્વીકારવામાં આવ્યો? આપણા 3 કલરનો, કેસરી, સફેદ અને લીલો. તો આ જે આપણો ત્રિરંગો છે વચમાં અશોક ચક્રનું ચિહ્ન છે. તો આ જે ત્રિરંગાનું જે ફોર્મેટ છે એ 22/7/1947ના રોજ આપણી જે બંધારણીય સભા હતી તેના દ્વારા આ રાષ્ટ્રધ્વજ આપણો સ્વીકારવામાં આવ્યો. ત્યારબાદ આપણે ત્રિરંગા વિશે વધુ માહિતી પણ જોશું. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રગાન જે જનગણ મન છે, જે આપણે આપણું કીધું કે આપણું રાષ્ટ્રગાન છે એ સૌ પ્રથમવાર ક્યારે ગવાયું? તો મિત્રો એ આપ સૌ જાણતા હશો કે આઝાદી પહેલાં એકવાર ગવાઈ ચૂકેલું છે અને એની તારીખ છે 27 ડિસેમ્બર 1911માં પ્રથમવાર ગવાયેલું છે. આ પણ મોસ્ટ IMP છે અને આપણે આ ખાસ યાદ રાખશું, પ્રથમવાર. ત્યારબાદ આપણે કહીએ કે રાષ્ટ્રધ્વજના જે 3 રંગો, તો એમાં સૌ પ્રથમ જે રંગ છે એને આપણે સેફ્રોન એટલે કે કેસરી કહેશું, કે જે હિંમત અને બલિદાનની ભાવના દર્શાવે છે. ત્યારબાદ વચ્ચેની બાજુ છે એ વ્હાઇટ રંગ, કે જેને આપણે સફેદ કહેશું, એ શાંતિ અને સત્ય માટે છે.
અને ત્રીજી જે આપણો લાસ્ટમાં જે કલર છે એ એકદમ ઘેરો લીલો રંગનો છે, એ આપણી વિશ્વાસ અને તાકાતનું પ્રતીક છે. ત્યારબાદ ઇન ઇક્વલ પ્રોપોર્શન ઇન ધ ફ્લેગ, એટલે કે ત્રણેય રંગો છે એનો જે ભાગ છે એ સમાન આકારનો છે, એટલે કે ત્રણેય રંગોને સમાન સ્થાન આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો સેન્ટર વ્હીલ એટલે કે અશોક ચક્ર કે જે આપણા રાષ્ટ્રધ્વજના મધ્યમાં છે. તો આ અશોક ચક્ર છે એ શું દર્શાવે છે? એ પ્રગતિ દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર છે, ભારત છે એ સતત પ્રગતિ કરતો દેશ છે. ત્યારબાદ હવે એની અન્ય જોગવાઈઓ વિશે જોઈએ તો કયો અનુચ્છેદ વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણનું જતન કરવાની ફરજ દર્શાવે છે? એટલે કે એવરી સિટીઝન, દરેક વ્યક્તિ, ભારતમાં વસતો દરેક વ્યક્તિની જે પર્યાવરણ અને પશુ પક્ષી સહિતની જે જતન કરવાની ફરજ છે એ આપણે જોઈ ગયા કે જે મૂળભૂત જે ફરજોની જે કલમ છે 51 ક છે. તો કઈ પેટા કલમ છે? તો પેટા કલમ એની જ, અને જો અંગ્રેજીમાં આવે તો જી. તો આમાં તમે યાદ રાખી શકો કે વન્ય પશુ પક્ષીઓ સહિત જતન કરવાની, તો આ જતનની સાથે આ જને તમે કનેક્ટ કરી શકો. જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે આવું નાનું એવું કોમ્બિનેશન કરી અને ફટાફટ તમે જવાબ આપી શકો કે જે જતન કરવાની વાત છે તો જતનમાં પહેલો અક્ષર આવશે જ, અને આમાં પણ જે પહેલો અક્ષર આવે છે જ, અને એની સાથે સાથે જી. તો આ ફટાફટ તમારો સમય ઓછો લે છે. ત્યારબાદ કયો અનુચ્છેદ છે એ વૈજ્ઞાનિક માનસ અને માનવતાવાદ કેળવવાની જોગવાઈ કરે છે? અથવા એટલે કઈ કલમમાં આપણે ભારતના નાગરિક તરીકે એક વૈજ્ઞાનિક માનસ અને માનવતાવાદ કેળવવું જોઈએ? તો એ જે કલમ 51 કની જે પેટા કલમ છે એની કઈ કલમ છે? તો કે જ નામની કલમ, અને જો અંગ્રેજીમાં આવે તો એચ. તો આ આપણે યાદ રાખશું. ત્યારબાદ મૂળભૂત ફરજો જે બધી આપેલી છે એ બાબતે કઈ બાબત સુસંગત નથી? ઘણીવાર આવા બધા પ્રકારના પણ પ્રશ્નો આવતા હોય. તો આપણે આપણી જે મૂળભૂત ફરજો છે જે કુલ 11 છે, તો આ 11નો અભ્યાસ કરેલો હોય તો આપણે ઝડપથી આપણે પકડી શકીએ કે કઈ મૂળભૂત ફરજમાં સમાવિષ્ટ નથી. તો એમાં જે કુટુંબ નિયોજન અને જે વસ્તી નિયંત્રણના જે મુદ્દાઓ છે એ મૂળભૂત ફરજોનો ક્યાંય એમાં એનો ઉલ્લેખ થયેલો નથી. ત્યારબાદ બીજો મોસ્ટ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન, તો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ, જેને આપણે રાઇટ ટુ એજ્યુકેશન, જેને આપણે RTE કહીએ, તો આ RTE છે કયા સુધારાથી દાખલ કરાઈ? તો આ RTE છે એ 86મો બંધારણીય જે સુધારો હતો, બરાબર છે, 86 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ, એ 2002માં થયેલો હતો. તો આ સુધારાથી એની દાખલ કરાઈ, પરંતુ RTE નો અમલ ક્યારે થયો એ તમારે નીચે મને કોમેન્ટ કરવાની છે, બરાબર છે, કે જે RTE છે આપણી, તો RTE નો અમલ ક્યારે થયો, બરાબર છે. તો આ મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેશો. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને રક્ષણ કરવાની જે ફરજો છે એની જોગવાઈ શેમાં છે? મિત્રો, આપણે ભારતના નાગરિક છીએ અને ભારતનું સાર્વભૌમત્વ છે, એકતા છે અને અખંડિતતા ટકી રહેવી જોઈએ, અને એ આપણી નાગરિક તરીકે ફરજ છે. તો એ છે 51 કની જે કલમ છે, પેટા કલમ ગ, એટલે કે અંગ્રેજીમાં આપણે કહીએ તો સી. તો આ જે સાર્વભૌમત્વની જે કલમ છે તે આપણે યાદ રાખવું હોય તો તમે સૌપ્રથમ આંકડો તમે જોઈ શકો, સાર્વમાં 100 આવે છે અને એની સાથે આપણે આ સીને કનેક્ટ કરી શકીએ, તો સાર્વભૌમત્વ તો સી. તો આવી રીતે આપણે થોડુંક લિંકઅપ કરશું કે જેથી આપણો ટાઈમ ઘણો બચી શકે. ત્યારબાદ જોઈએ તો સમાન બંધુતાની ભાવના વૃદ્ધિ અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો તજવા જોઈએ, એટલે કે સ્ત્રીઓના ગૌરવને આપણે જાળવી રાખવું જોઈએ. અને સમાન બંધુતા એટલે કે કોઈ પણ નાત કે જાતના ભેદભાવ વગરથી પર રહીને આપણે ભારત દેશના વિકાસ માટે વિચારવું જોઈએ. તો
આવા જે વ્યવહારો છે એની માટે કઈ કલમમાં જોગવાઈ છે? તો કલમ તો આપણે ખ્યાલ જ છે કે 51 ક એટલે કે એ, અને પેટા કલમ કઈ છે? તો પેટા કલમ છે ચ. તો આ પેટા કલમ ચમાં જે છે એ સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો તજવા જોવે એવી વાત કરેલી છે. અને અંગ્રેજીમાં કહીએ તો ઈ. ત્યારબાદ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ કરવાની જોગવાઈ કઈ કલમમાં થયેલી છે? મિત્રો, દેશનું રક્ષણ કરવાની આપણા દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે. અને દેશની જે સેવા છે, બરાબર છે, સર્વિસ, તો આ માટે જે બંધારણની જોગવાઈ છે એ પેટા કલમ ઘ એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ડી. તો આ ડીમાં જોગવાઈ કરેલી છે કે દરેક નાગરિક પોતાના દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ કરશે. ત્યારબાદ જોઈએ તો આપણા જે બંધારણ છે એમાં મૂળભૂત ફરજો કેટલી છે? મિત્રો, ખાસ યાદ રાખશું કે 11 આપણી મૂળભૂત ફરજો છે. તો એમ 11 તમે જુઓ તો એમાં પેટા કલમ છે એ પેટા કલમ ક અને અંગ્રેજીમાં એ થી શરૂ કરી અને ગુજરાતીમાં ડ થી લઈ અને અંગ્રેજીમાં આપણે કે સુધી ગણી શકીએ. કારણ કે મિત્રો, ઘણી બધી એક્ઝામમાં ગુજરાતી અને અંગ્રેજી બંને વર્ડ્સ આપેલા હોય છે, ત્યારે ઘણા બધા પરીક્ષાર્થીઓને મૂંઝવણ હોય છે કે ગુજરાતી મૂળાક્ષર અને અંગ્રેજી મૂળાક્ષર. તો મિત્રો, આપણે બંને યાદ રાખશું કે પેટા કલમ એ થી શરૂ કરી અને કે સુધી, અને જો ગુજરાતીમાં હોય તો પેટા કલમ ક થી લઈને ડ સુધી. તો આ જે આપણી મૂળભૂત ફરજો છે એ કેટલી છે? 11 છે. ત્યારબાદ જોઈએ તો જે આપણી 42મો જે બંધારણીય સુધારો થયો અને જે અમલમાં આવ્યો ત્યારે કેટલી મૂળભૂત ફરજો દાખલ કરાઈ હતી? તો એ સમયે ખાસ યાદ રાખજો, પ્રશ્ન કેવો છે કે જ્યારે 42મો સુધારો દાખલ કરાયો ત્યારે કેટલી હતી? તો ત્યારે 10 હતી. અને જે 11મી છે એ આ રાઇટ ટુ એજ્યુકેશન માટેની કે જે આપણે અગાઉ જોઈ ગયા કે જે બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી, તો એ 11મી હતી. પરંતુ જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સુધારા વખતે કેટલી ફરજો હતી, તો ત્યારે 10 ફરજો હતી. ત્યારબાદ 11મી ફરજ કે જે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે છે, તો આ જે 11મી જે મૂળભૂત ફરજ છે એ બાદમાં દાખલ કરાઈ. તો મિત્રો, આ હતી આપણી મૂળભૂત ફરજોની વાત. અને મૂળભૂત ફરજોમાં આપણે એથી લઈ અને કે સુધીની બધી મૂળભૂત ફરજો વિશે જોયું અને જાણ્યું. તો this is the end of part of video. So best of luck to all.